બોલ્યું છે અનાજ ચોરો ગાળ બોલે છે. વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી, ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોરે ગાળ બોલે છે. આ મુદ્દો ડાયવર્ટ થાય છે. કોઈ ગાળ બોલે છે ને હાજર કરાવો. ચલો કોઈ પબ્લિક થી ગાળ બોલે. અનાજ ચોરો હાજર કરો ને પેલા. આપણાથી થાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ હાજર સરકારી છે. અનાજ ચોરાઈ જાય ને ગુનો તમે જે નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી. ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડે છે. ભાઈ ગોતો ગાળ બોલવાના બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે. અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. પકડાઈ શકે જ્યારે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયનું બોલે છે ક્યાં અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો. પકડો, જાઓ અનાજ ચોરોને. અનાજ ચોરો પકડાતા નથી. બુટલેગરો પકડવાની હિંમત નથી. કોણ બોલે? બુટલેગર બોલે. વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે કે વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી કર્યું. જાઓ પકડો. ચેલેન્જ આપી એને. મુદ્દો ભટકાવવાની વાત છે.